ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે અમલી બનાવવામાં આવેલી વિવિધ યોજનાઓ રંગ લાવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે। વિદ્યા સમીક્ષા કેન્દ્રના આંકડા મુજબ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં 80% વધુ હાજરીનું પ્રમાણ 73% જેટલું વધ્યું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીનીઓની હાજરીમાં 125% જેટલો વધારો નોંધાયો છે। રાજ્ય સરકારે આ યોજનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની સહાય સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી છે, જેના કારણે ડ્રોપ આઉટ રેટ ઘટ્યો છે અને પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે। ખાસ કરીને ધોરણ 12ના વિદ્યાર્થીઓના પ્રવેશમાં નોંધાયેલો 2 અંકનો વધારો રાજ્યના શિક્ષણ મોડેલની સફળતા દર્શાવે છે। શિક્ષણ ક્ષેત્રે આ નવતર પહેલો દ્વારા ગુજરાત સરકાર વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા માટે મક્કમ ડગલે આગળ વધી રહી છે।